હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ગુજરાતનું ફેમસ ફરસાણ ખાંડવી બનાવીશું। ખાંડવી બનાવવાની ખૂબ જ સહેલી રીત છે। બનાવતી વખતે અમુક વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો તો ચાલો આપણે શરૂ કરીએ ગુજરાતી ખાંડવી। તો રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર। અને મારી આ રેસીપી તમને પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ કરવાનું મને જરૂરથી જણાવશો। તો ચાલો ફ્રેન્ડ્સ, શરૂ કરીએ। તો આપણે ખાંડવી બનાવવા માટે અહીંયા લીધો છે અડધી વાટકી ચણાનો લોટ, અને આપણે અહીંયા લીધું છે એનાથી અડધી આપણે દહીં લીધું છે। હવે આપણે એને એક મિક્સર જાર લઈ લેવાનું છે। એની અંદર આપણે ચણાનો લોટ એડ કરીશું। અડધી વાટકી આપણે દહીં પણ એડ કરવાનું છે। હવે આપણે એની અંદર એક ગ્લાસ ભરીને આપણે પાણી એડ કરી અને આપણે મિક્સરમાં એકવાર ફેરવી લઈશું। અને આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે। હવે આપણે એની અંદર મસાલો એડ કરવા માટે અહીંયા લીલા મરચાં લીધા છે મેં 2। એની અંદર આપણે આદુના ટુકડા લઈ લઈશું। એની પણ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। આપણે આ રીતે મસાલો તૈયાર કરી લેવાનો છે। હવે આપણે એની અંદર થોડું પાણી નાખીને આપણે બેટરની અંદર એડ કરવાનું છે। એક વાસણની અંદર આપણે ચાળણીથી ચારી લઈશું। આ રીતે આપણે ચાળણીથી ચારી લેવાનું છે। હવે આપણે એને સાઈડ કરી દઈશું। હવે આપણે મીડિયમ ગેસ ઉપર જ આપણે મૂકી દેવાનું છે। એની અંદર આપણે 1 ચમચી ભરીને આપણે હળદર એડ કરવાની છે અને આપણે એને મિક્સ કરી લઈશું। હવે આપણે સ્વાદ પ્રમાણે આપણે એની અંદર મીઠું એડ કરીશું અને આપણે મીડિયમ ગેસ ઉપર સતત હલાવતા રહેવાનું છે। આ રીતે એકદમ જાડું થાય એ રીતે આપણે ફેરવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે ગેસ બંધ કરી દઈશું। હવે આપણે અહીંયા ડીશ ઉપર તેલ લગાવી દીધું હતું પહેલેથી જ, તો એની પર આપણે બેટર પાથરી દઈશું। આ રીતે આપણે ચારે બાજુ ફેલાવતા રહેવાનું છે। જ્યારે પણ આપણે ખાંડવી બનાવીએ ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણું બેટર ઠંડુ ના થાય, એ વાતનું આપણે સતત ધ્યાન રાખવાનું છે। હવે આપણે બીજી ડીશમાં પણ આ રીતે ફેલાવી લેવાનું છે બેટરને। હવે આપણે એને ઠંડુ કરવા મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ ઠંડુ તૈયાર થઈ ગયું છે। તો આપણે એને કટ કરી લઈશું। આ રીતે આપણે કટ કરી લેવાનું છે। હવે આપણે એના રોલ વાળી દઈશું આ રીતે। બધા રોલ આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે। તો આ રીતે આપણે તૈયાર કરી લઈશું। બીજી થાળી પર પણ આપણે બેટર પાથર્યું હતું એના પણ આપણે આ રીતે રોલ તૈયાર કરી લઈશું। અને અહીંયા આપણે વઘાર તૈયાર કરી લીધો છે। તો આપણે જે ઢોકળા બનાવીએ છીએ એ રીતે આપણે વઘાર કરવાનું છે। લીલા મરચાં, રાઈ અને તલ, અને આપણે એની પર ટોપરાનું છીણ પણ આપણે આ રીતે એડ કરી દઈશું અને કોથમીર પણ એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો તૈયાર છે। તો તમને આજની રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો એકદમ સરળ રીત સાથે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।